જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આપણે આજના વિડીયોમાં 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 16. તો મિત્રો આજે આપણે વિડીયોમાં જે પ્રશ્નો જોવાના છે એ પ્રશ્નો મિત્રો મેં મિત્રો 1500 જનરલ નોલેજના મહત્વપૂર્ણ પ્રશ્નોની જેની અંદર ગુજરાતી સાહિત્ય પણ આવી જશે અને એવા પ્રશ્નો મિત્રો મિત્રો 1500 પ્રશ્નો મિત્રો એક પીડીએફ ફાઇલ બનાવી છે અને એ પીડીએફ ફાઇલની અંદરથી હું દરરોજ તમારી સમક્ષ 50 પ્રશ્નો મિત્રો મૂકવાનો પ્રયત્ન કરું છું. બરોબર છે. તો આજે આપણે વિડીયો 50 પ્રશ્નો જોઈશું. ભાગ નંબર 16 છે મિત્રો, કહ્યું છે ભાગ નંબર 16 છે. વિડીયો પૂરેપૂરો જોજો કે જે આવનારી ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મિત્રો આમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા છે, એટલે કે મોસ્ટ આઈએમપી છે મિત્રો. તો પ્રશ્નો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. ભાગ નંબર 16. પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટ્સ કોલેજ કયા શહેરમાં સ્થપાઈ હતી? તો આવશે મિત્રો વડોદરા. ક્યાં સ્થપાઈ હતી? વડોદરાની અંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ શું છે? તો ગુજરાત વિદ્યાપીઠ. શું નામ છે? ગુજરાત વિદ્યાપીઠ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. મદ્રાસ રાજ્યના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. કોણ હતા? મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં પ્રાચીન સમયમાં કયું બંદર વેપારી પ્રવૃત્તિથી ધીકતું હતું? તો ભૃગુ કચ્છ. મિત્રો કયું હશે? ભૃગુ કચ્છ. જોઈએ પ્રશ્ન આગળ. વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો શામળાજીમાં. મિત્રો ક્યાં આવેલી છે? શામળાજીમાં આવેલી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુપ્ત યુગ દરમિયાન કયા ગુજરાતમાં હિન્દુ ધર્મના કયા સંપ્રદાયનો પ્રચાર થયો હતો? તો વૈષ્ણવ સંપ્રદાયનો. કયા સંપ્રદાયનો? વૈષ્ણવ સંપ્રદાયનો. પ્રશ્ન આગળ. ટેક્સટાઇલ સંશોધન કયું? ટેક્સટાઇલ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા અટેરની સ્થાપના મિત્રો કોના સ્થળે મળીને કરી હતી? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ અને શાંતિ સ્વરૂપ ભટનાગર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને ફાળે મળ્યું છે? તો વિદ્યા ગૌરી નીલકંઠ. શું નામ આવશે? વિદ્યા ગૌરી નીલકંઠ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જીઆઈટીનું કયું? જીઆઈઈટીનું પૂરું નામ શું છે મિત્રો? તો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી. શું નામ છે? ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજીનું પૂરું નામ છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્ર પ્રોફેશનલ તૈયારી કઈ સંસ્થા મિત્રો કરી છે? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ, જે ઇરમા તરીકે ઓળખાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ઇરમા તરીકે ઓળખાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા મિત્રો? તો નાનાભાઈ હરિદાસ. કોણ હતા? નાનાભાઈ હરિદાસ. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજપાલ બન્યા હતા અને કયા રાજ્યમાં બન્યા હતા? તો મિત્રો બન્યા હતા ચંદુલાલ ત્રિવેદી. કયા? ચંદુલાલ ત્રિવેદી બન્યા હતા અને એ પણ ઓરિસ્સાની અંદર. ક્યાં મિત્રો બન્યા હતા? ઓરિસ્સામાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ. અમેરિકાના રાજદૂત તરીકે સૌપ્રથમ કયા ગુજરાતીની નિમણૂક થઈ હતી? તો ગગન વિહારી મહેતા. કોણ મિત્રો? ગગન વિહારી મહેતા. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માએ. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના મિત્રો કોણે કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. અમદાવાદનો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો મિત્રો? તો અમદાવાદનો ભદ્રનો કિલ્લો બંધાવ્યો હતો સુલતાન અહમદ શાહે. કોણે બંધાવ્યો હતો? સુલતાન અહમદ શાહે. પ્રશ્ન આગળ જોઈએ. નરસિંહ મહેતાના જીવન પર મીરાબાઈએ કઈ કવિતા લખી હતી? તો નરસિકા મેહરા. કઈ આવશે? નરસિકા મેહરા. પ્રશ્ન આગળ જોઈએ આપણે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે? તો ઓખા. કઈ બંદર છે મિત્રો? ઓખા છે. આગળ જોઈએ પ્રશ્ન. નર્મદા નદીની લંબાઈ કેટલી છે? તો 1289 કિલોમીટર. કેટલી છે? 1289 કિલોમીટર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઈવે કયો છે? તો નેશનલ હાઈવે નંબર 8 છે. કયો છે? નેશનલ હાઈવે નંબર 8 છે. પ્રશ્ન આગળ જોઈએ. લીલી વનરાજી. કયો? લીલી વનરાજી તથા દરિયા કિનારાના સૌંદર્યથી મઢાયેલા ઉભરાટ જિલ્લો નવસારીમાં કયા વૃક્ષો વિશેષ પ્રમાણમાં છે? તો સરુ અને તાડના. મિત્રો કયા આવશે? સરુ અને તાડના વૃક્ષો. જે પ્રશ્ન આગળ કયો છે કે ગુજરાતનો દરિયા કિનારો ભારતના દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે? તો ત્રીજા ભાગનો વિસ્તાર. કયો મિત્રો? ત્રીજા ભાગનો વિસ્તાર આવરી લે છે. પ્રશ્ન આગળ જોઈએ. જુનાગઢનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતાં પણ નીચો છે? તો આવશે ગેડ પ્રદેશ. કયો પ્રદેશ આવશે? ગેડ પ્રદેશ. ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે? તો દ્વીપકલ્પીય ગુજરાત. કયું આવશે? દ્વીપકલ્પીય ગુજરાત. પ્રશ્ન આગળ. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો નાગેરના નામે. કયા નામે ઓળખાય છે? નાગેર. જોઈએ પ્રશ્ન આગળ. ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે? તો મિત્રો ગુજરાતમાં રેલવેનો
વેસ્ટર્ન ઝોન મિત્રો કયો ઝોન આવશે? વેસ્ટર્ન ઝોન લાગુ પડે છે. ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે? તો જુનાગઢની અંદર. કયા જિલ્લામાં આવે છે? જુનાગઢમાં આવેલો છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે અમદાવાદના મેદાન પ્રદેશનો દક્ષિણ પશ્ચિમ ભાગ કે જે ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે તે કયા નામથી ઓળખાય છે? તો બાલ પ્રદેશ. કયા નામ છે? બાલ પ્રદેશ. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ મિત્રો ક્યાં આવેલું છે? તો જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે. કયા? જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે. બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામની ઇમારત અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે? તો માણેક ચોકમાં. ક્યાં છે? માણેક ચોકમાં આવેલી છે. વિશ્વ પ્રસિદ્ધ વલ્લભી વિદ્યાપીઠ સ્થાપના કયા વંશ દરમિયાન થઈ હતી? તો મૈત્રક વંશ દ્વારા. કયા સમયમાં? મૈત્રક વંશ એ સમયની અંદર. ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ તો કોણ હતા? તો એ હતા સુંદરલાલ ત્રિકમદાસ દેસાઈ. કોણ હતા? સુંદરલાલ ત્રિકમદાસ દેસાઈ. દાંડી કૂચ કયા સત્યાગ્રહનો એક ભાગ છે? તો ધરાસણા સત્યાગ્રહ. કયો હશે? ધરાસણા સત્યાગ્રહ. ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેલા એકમાત્ર રાજુ નામ મિત્રો શું છે? તો ખેગાજી ત્રીજા. કયા હશે? ખેગાજી ત્રીજા જે કચ્છના મહારાજા છે. કોના? કચ્છના મહારાજા છે. ચંદ્રગુપ્ત મૌર્યએ જુનાગઢમાં કયું જળાશય બંધાવ્યું હતું? તો સુદર્શન તળાવ. કયું બંધાવ્યું હતું? સુદર્શન તળાવ. ગાંધીજીના નઈ તાલીમ શિક્ષણ વિચારના તત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? તો કોઠારી કમિશન. કયું કમિશન? કોઠારી કમિશન ઈસવીસન 1964 થી 1966 દરમિયાન. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1949 ની અંદર. ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી કોલેજ સ્થાપનાર કોણ હતા? તો સર લલ્લુભાઈ આશારામ શાહ. કોણ હતા? સર લલ્લુભાઈ આશારામ શાહ. કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ પ્રથમ ગુજરાતી કોણ હતા? તો વિઠ્ઠલભાઈ પટેલ. કોણ હતા? વિઠ્ઠલભાઈ પટેલ. ટોલ્સોયની વોર એન્ડ પીસ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો? તો જયંતિ દલાલે. કોણે કર્યો? જયંતિ દલાલે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? તો કચ્છ મ્યુઝિયમ. કયું છે? કચ્છ મ્યુઝિયમ સૌથી જૂનું છે. ગુજરાત પ્રવાસ નિગમનની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1975. કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે? તો પંચમહાલ, ખેડા અને આણંદ. કયું આવશે? પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લો. સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે? તો બીજા નંબરનો. કયા નંબરનો? બીજા નંબરનો છે. નવસારી કઈ નદીના કિનારે આવેલું છે? તો પૂર્ણા નદી. તો કઈ આવશે? પૂર્ણા નદીના કિનારે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? તો ભાદર નદી. કઈ નદી છે? ભાદર નદી સૌથી મોટી છે. ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? તો કોલક દક્ષિણ ગુજરાત. કઈ આવશે? કોલક દક્ષિણ ગુજરાત. સરદાર સરોવર યોજના પૂર્ણ થતાં કેટલા મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન થવાની સંભાવના છે? તો 1450 મેગાવોટ. કેટલા? 1450 મેગાવોટ જે અત્યારે ઉત્પન્ન થઈ રહી છે. બરોબર છે. એ પૂર્ણ પણ થઈ ચૂકી છે એટલે મિત્રો અત્યારે ઉત્પન્ન થઈ રહી છે. હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતનું મિત્રો ક્યાં આવેલું છે? તો પાટણની મિત્રો. ક્યાં આવેલું છે? પાટણમાં આવેલું છે. આગળ જો પ્રશ્ન. ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલા 1 વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું હતું. એ મિત્રો મહિલા કોણ હતા? તો એની બેસન્ટ. કોણ હતા? એની બેસન્ટ હતા. પ્રશ્ન આજે 50 છેલ્લો પ્રશ્ન. તો કે કચ્છ જિલ્લાનું વડું મથક મિત્રો કયું છે? તો ભુજ. કયું છે? ભુજ છે. તો મિત્રો અહીંયા આપણે જે 50 પ્રશ્નોનો વિડીયો છે મિત્રો સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તેને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. અને મારા આ વિડીયોને પહેલાથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો, ખુશ રહો, આનંદમાં રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.